રાષ્ટ્રીય સ્વવસ્તી ગણતરી 2027 અભિયાન હેઠળ સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કલેક્ટર કચેરીથી ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો ભરીને ડિજિટલ સ્વગણતરીમાં ભાગીદારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી એ માત્ર આંકડાની પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસનો આધાર સ્તંભ છે. ગુજરાતમાં 17 મેથી 31 મે 2024 દરમિયાન નાગરિકો લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટફોનથી ઘરેથી સરળતાએ ઓનલાઈન વિગતો નોંધાવી શકશે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જૂનથી 30 જૂન દરમિયાન ઘરે ઘરે 33 મુદ્દાઓ પર માહિતી એકત્રિત કરશે. જેમણે ઓનલાઈન સ્વગણતરી કરી હશે તેઓએ જનરેટ થયેલ આઈડી મતગણતરીદારને આપવાનું રહેશે. ઓનલાઈન સ્વગણતરીમાં મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે. કલેક્ટરે શ્રીએ તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગ લેવા માટે અનુરોધ કર્યો છે. નમસ્કાર. આપણે જાણીએ છીએ કે વસ્તી ગણતરી એ ખૂબ જ અગત્યનું એક વહીવટી પ્રક્રિયા છે અને આપણે ભારતની અંદર 1872થી આ વસ્તી ગણતરીની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ સંદર્ભે આ 2026-27માં વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગુજરાતમાં તારીખ 17મી મેથી 31મી મે દરમિયાન વ્યક્તિ પોતાના ઘરે બેઠા ઓનલાઈન લેપટોપના માધ્યમથી અથવા ડેસ્કટોપના માધ્યમથી અથવા સ્માર્ટફોનના માધ્યમથી પોતાનું સ્વગણતરી કરી શકે છે, એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન કરી શકે છે. મિત્રો, વસ્તી ગણતરી વિકાસનો એક મહત્ત્વનો પાયો છે. વસ્તી ગણતરીમાં જે પણ આંકડા આપણને મળે છે તે આંકડાના આધારે જ આપણા દેશનું આયોજન નક્કી થતું હોય છે. એટલે મારી સૌ તમામ નાગરિક મિત્રોને ખાસ વિનંતી છે કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં આપણે ભાગ લઈએ. આ પહેલો તબક્કો જે છે એમાં આપણે અત્યારે દરેક ઘર જઈને અમારા ગણતરીદાર જે છે એ ઘરની માહિતી મેળવશે અને તેમાં કુલ 33 પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. પહેલા તબક્કાની જે કામગીરી છે આમ તો 1 જૂનથી લઈને 30 જૂન સુધી ચાલવાની છે, પરંતુ તેના પહેલાં સૌ પ્રથમ વખત આપણે વ્યક્તિને પોતાને પણ પોતાની બાબત અથવા તો માહિતી છે એ આપવાની એક આ વખતે પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત 17મી મેથી 31મી મે દરમિયાન પોતે પોતાના ઘરે બેસીને મેં અગાઉ જણાવ્યું તેમ પોતાની માહિતી ભરી શકે છે, એટલે કે સેલ્ફ ઇન્યુમરેશન કરી શકે છે. મેં પોતે પણ આજે આ પ્રક્રિયામાં ભાગ લઈને જે અમારા ઘરની જે માહિતી છે એ આજે ભરી છે. ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને કોઈ પણ પ્રકારની એમાં આમ જોવા જઈએ તો કોમ્પ્લેક્સિટી નથી. પોતાની રીતે સ્માર્ટફોનની ઉપર અથવા તો પછી લેપટોપ અથવા તો ડેસ્કટોપમાં અથવા ઇન્ટરનેટના કોઈ પણ જગ્યાએથી માધ્યમથી તમે પોતાના ઘરની જે વિગતો છે એ આ સેલ્ફ ઇન્યુમરેશન તમે ભરી શકો છો. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તમે 1855 એટલે કે 1855 નંબરનો પણ સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. આપણે આશા રાખીએ છીએ કે વધુમાં વધુ લોકો પોતાની રીતે આ ગણતરીમાં ભાગ લે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન જ્યારે અમારા ગણતરીદાર આપના ઘરે આવે તો જો પોતે જો માહિતી ભરેલી હશે તો એક આઈડી જનરેટ થયેલો હશે, એ જ આઈડી તમારે એમને ખાલી આપવાનો રહેશે. અને જો એ સેલ્ફ ઇન્ફોર્મેશન નહીં કરેલું હોય તો પછી એ ગણતરીદાર જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારે એ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. પરંતુ આજે અત્યારે જે મારું સૂચન છે સૌને અને જે નમ્ર વિનંતી છે કે 17મી મેથી 31મી મે દરમિયાન તમે પોતાની જે માહિતી છે એ તમે ભર્યું તો એ ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ અને એનો ઉપયોગ જે છે આપણે આગળ વસ્તી ગણતરી દરમિયાન કરવાના છીએ. એટલે સૌ મિત્રોને ફરીથી મારી વિનંતી છે. આભાર. જય હિન્દ. બરાબર.